ખાલી આવ્યા ખાલી જશો સાથે સુલાવ્યા લઈ જશો સાથે શુલાવ્યા લઈ જશો જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તો માણને જપીને સીતારામની તારે એક પડ જાય નાથની તારી એક એક પાડ જલાગની ખાલી પાડજો બધું તો મારા જપીને સીતારામની દરેક ને તાળીનો અવાજ તાળી મારા રામને વાળે આખું ભજન બહુ સરસ મજાનું છે પણ આપણે આખું ભજન નથી ગાવાનું હવે જે પંક્તિ આવે છે બહુ સરસ મજાની છે શું કહે છે જૂઠા જગના જૂઠા છે જગના જૂઠા છે મનવા મારું તારું મેં મનવા મારું તારું હે તું તો છોડી દેને ચિંતાયા થા કામની તું તો છોડી દેને ચિંતાયા તું તો મારા રે જપીને સીતારામની તારી એક એક પડ જલાગની તારી એક એક પાડ જલાગની તું તો પાડા જપીને સીતારામની આ ભજન ખાલી રાવણને ઘણા લોકો એવું માનતા જ નથી ઘણા એવું માને છે કે તો અમે તો અજરા અમર છે અમારે તો મરવાનું જ નથી મરવાની વાત રહેવા દો અને ભજન કરવાની ખરી મજા જો આવી ને તો બાળપણમાં આવે બાળપણ જતું રહ્યું હોય તો યુવાનીમાં ભજન કરી લેજો અને યુવાની પણ જો જવાની તૈયારી હોય તો પ્રૌઢ અવસ્થામાં પણ ભજન કરી લેજો કારણ કે પછી ઘડપણમાં ભજન નહીં થાય કારણ કે ઘડપણમાં બેસવાની ઈચ્છા છે તો આવી રીતે 2 કલાક તમે બેસી નહીં શકો સાંભળવાની ઈચ્છા છે તો કાનમાં તમે સાંભળી નહીં શકો કારણ કે ઘડપણ કેવું છે ખબર છે કે ઘડપણ ઘોડે ચડીને આવ્યો રે ઘડપણ ઘોડે ચડીને આવ્યો રે ઘડપણ અરે ઘડપણ ઘોડે ચડીને આવ્યો રે ઘડપણ ઘોડે ચડીને આવ્યો રે ઘડપણ ઘોડે ચડીને આવ્યો નો મતલબ ભગવાન બીજો સંદેશો મોકલે છે સાંભળજો ધીરે ધીરે આપણને આંખે દેખાવાનું ધીરે ધીરે ઓછું થાય 42 વર્ષે બેતાલ ના આવે પછી ધીરે ધીરે આંખે ઓછું દેખાવાનું થાય ભગવાન એવું કહેવા માંગે છે કે હવે બેટા બહારનું જોવાનું બંધ કર હવે તારા 50 વર્ષ થઈ ગયા 55 થઈ ગયા 60 થઈ ગયા હવે ક્યાં સુધી બહાર જોઈશ હવે તું અંદર જો હું ભીતરમાં બેઠો છું મારી સામે જો એટલે ભગવાન ધીરે ધીરે આંખોની જ્યોતિ ઓછી કરે છે પણ આજનો માણસ કહે છે કે ભલે તમે બેતાલ આવે કે ભલે મોતિયા આવે અમે મોતિયા ઉતારીશું પણ જોવાના તો અરે ઘડપણ ઘોડે ચડીને આવ્યો રે ઘોડે ચડીને આવ્યો મારા ઘરના ભુવનમાં દેવાઈ ગયા અને ઘટના તારા રે ઘરના ભુવનમાં દેવાઈ ગયા ભગવાન બીજી ચિઠ્ઠી મોકલે છે જેમ જેમ ગડબડ આવે ધીરે ધીરે આપણા કાનમાં સંભળાવવાનું ઓછું થાય ધીરે ધીરે બંધ થાય ભગવાન કહેવા માંગે છે કે બેટા હવે 65 થયા 70 થયા હવે ક્યાં સુધી બહારની વાતો સાંભળીશ હવે અંદર હું બોલું છું મારું સાંભળ અને કાને ધીરે ધીરે સંભળાવવાનું ઓછું થાય પણ આજનો માણસ મશીન ભરાવશે પણ સાંભળશે તો બહારનું ભગવાન કહેવા માંગે છે કે બેટા હું અંદર બેઠો છું મારું સાંભળ પણ આજનો માણસ સાંભળતો નથી અને કાનમાં સંભળાય ત્યાં સુધી સારી વાતો સાંભળી લેવી જોઈએ નહીં તો કેવું થાય ખબર છે આવી રીતે કથા ચાલતી હતી એક જગ્યા ઉપર અને એક બાપુ કથા સજીવ સભી
जय विभूति काज विधाते सुनिकट वचन दूधन सुमाणी समय विचार पत्रिका काढ़ी अनुजन नहीं यह पाती नाथ बचाई जुड़ा बहु सहसिमाम करिन नहीं पावन सचिव बोली सतनाम बचावा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई पातन मन है जाई सदा जस गुण कीशा राम विरोध न बरसे शरण विष्णु जैसा सीत ज्ञान जया बहुबद पंकज भंग मोहि गिराम शरणला कल कुल सहित पतंगा भगत भवन अमंगल हारी श्री राम राम भव शुभ शयन जिन बिहारी श्री राम तव तद शानन सदहि सुनाई श्री राम रघुनाथ शंकर राम विलासा श्री राम सब जग सार प्रकृति अभिमानी हरि गोधा नाथ राम सन तजहु विरोधा कोमल रघुबीर सुभागु श्री राम राम जगति अखिल जगत करुणा श्री राम हरकत कृपा तुम पर प्रभु करहि श्री राम राम अरुण अपराध करे उधरहि श्री राम जनक सुता रघुनाथ हृदय तन कहा मोर प्रभावित जब नहीं कहा दय बदेही प्राण तेरे सत गए नाय चरण सिर सदा सोना श्री राम राम कृपा सिंधु रघुनायक जहाँ श्री राम परिवृदाम निज कथा सुनाई ऋषि अगस्त देशा भगवान सत भयं प्रभामुनि राम भगवान श्री राम राम अमरे जिनाशम गोपकुमार श्री राम विनयनवान गगन विगन दीन दिन भीति गोरे राम सकोमतम भयं होरि अमंगल भवन अमंगल हारे प्रभु सदशरथ अजीवन बिहारी सिया राम जय जय राम सिया राम जय जय लक्ष्मण मारन सया सरहानो राम सिया राम जय जय राम सिया राम અને મારે જમવા નથી જોવાનું મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી
જુવાર આ લોક કરે છે મારી ઠેકડી આ લોક કરે છે મારી ઠેકડી પણ એ મારી દોલતમાં એ મારી દોલતમાં એ મારી દોલતમાં જાજ પથવાજ રે શાવડા રે મારી મારી દોલતમાં જાજ પથવાજ રે શાવડા રે મારી હે મારી ઓને સ્વીકારો મહારાજ રે શાવડા રે મારી મારી ઓને સ્વીકારો મહારાજ રે શાવડા રે મારી હે મારે એક તમારો આધાર રે શાવડા રે મારી મારી એક તમારો આધાર રે શાવડા રે મારી સંતો કહે છે કે મારા નરસિંહ મહેતાને ભગવાનને બોલાવવા હોય તો કઈ કરવું ન પડે આ ભજન ઉપાડી નથી ને આ ભગવાન આવ્યો નથી આ ભજન ઉપાડી નથી ને આ ભગવાન આવ્યો નથી નરસિંહ મહેતા ભજન કેવા ગાતા હતા ખબર છે અરે મળતો રેજે મળતો રેજે મળતો રેજે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે ઓ મળતો રેજે મળતો રેજે મળતો રેજે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે ઓ કનૈયા કો કુમાર મળતો રેજે અરે ઓ કનૈયા કોકમાર મળતો રહેજે આવા ભગતોના નીરડામાં રમતો રેજે ભક્તોના દિલડામાં રમતો રહેજે અરે ભગતોના નીરડામાં રમતો રેજે ભક્તોના દિલડામાં રમતો રહેજે નંદજીના નાના મન મળતો રેજે ઓ નંદજીના નાના મન મળતો રહેજે ઓ કનૈયા કો કુમાર મળતો રેજે ઓ કનૈયા કોકમાર મળતો રહેજે પણ સાંભળજો ભગવાન એમ કોઈ બધાના ઘેર નથી આવતા પણ જેની પાસે સાચો ભરોસો હોય ને એના ઘેર ભગવાન આવે છે કહેવાય છે કે તમે કેટલું ભજન કરો છો એનું મહત્વ નથી તમને ભગવાન તું તો મારા રે જગીને સીતારામ ને રજવે ખાલી આરામાની નાશો સાથે સુલાવ્યા લઈ જાશો આપણા દરેકની તાળીનો અવાજ આવવો જોઈએ. આ સરસ મજાના 5 સપ્ટેમ્બરમાં તો ઘણા મંડળ વાળા બહેનો પણ બેઠા છે અને મારા ભટિયારભાઈ મને હાથ મે અંદરના તમે ભીતરના હાથ મે હટડાના પડેલા બોલ જો રે તાળી પાડીને રામ નામ બોલ જો રે તાળી પાડીને તાળી પાડીને હલો તાળી પાડજો હલો હલો જય શ્રી રામ જય જય શ્રી રામ.
કાળી કાળો તમારા રામની રે બીજી કાળી ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો એને કહેવાય જો એને કહેવાય જો સીતારામની રે રાધે શ્યામની રે સીતારામની રે રામ શ્યામની રે સીતારામની રે રાધે શ્યામની રે સીતારામની રે રામ શ્યામની રે અધુર લાગી રે ભગવાનની રે લાગી રે બધા બોલો છો ને કોઈનો અવાજ નથી આવતો હો મનમાં બોલતા હોય એવું લાગે છે બધા જરા જોરથી બોલવાનું છે ભાવથી બોલવાનું છે આપણે ભજન કરવા માટે બેઠા છે અને સુંદરકાંડની ચોપાઈમાં તમે ધીરે ધીરે બોલો તો મને એવું લાગે કે ભાઈ શરૂઆત છે નવા છે પણ ધૂનમાં તો બધા બોલવું જોઈએ ને અને શું કામ બોલવાનું છે અત્યારે હું ને તમે અહીંયા શેના માટે બેઠા છે તો સંતો કહે છે કે અત્યારે હું ને તમે આ જગ્યા ઉપર છે ને હનુમાનજીને રાજી કરવા માટે બેઠા છે સાંભળો છો ને બધા હા એ નથી બોલતા અત્યારે હું ને તમે આપણે બધા આ જગ્યા ઉપર છે ને હનુમાનજીને રાજી કરવા બેઠા છે એક તો હનુમાનજીને રાજી કરવા